નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણે આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના મિત્રો 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા ઈચ્છુક છે એમના સુધી આ ચેનલ પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અત્યારે તાજેતરમાં જ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે એમાં કરંટ અફેર્સ એ પણ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે આજે 191મો એપિસોડ જ્યારે મિત્રો તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી મિત્રો આ કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, એક ચોખવટ, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા અભ્યાસ, મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. દોસ્તો, સમાચારમાં નજર નાખીએ તો મિત્રો તાજેતરમાં સંસદમાંથી પસાર કરવામાં આવેલ વકફ સુધારા બિલ, ખાસ યાદ રાખજો, વકફ સુધારા બિલ 2025 હેઠળ એક્ટ 1995ના મૂળ એક્ટનું નામ બદલી આ જે વકફ સુધારા બિલ છે એનું મૂળ નામ બદલીને હવે પછી યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ ઉમ્મીદ એવું નામ રાખવામાં આવેલું છે. ફરી એકવાર 1995નું જે આ નામ હતું વકફ સુધારા બિલ, એનું નામ અત્યારે સુધારીને શું રાખવામાં આવ્યું છે? યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 આવું નામ રાખવામાં આવેલું છે. મિત્રો, આ નામ ખાસ યાદ રાખવા જેવું છે. મિત્રો, તાજેતરમાં ડૉક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતા હેઠળ પ્રથમ ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી છે? તો ડૉક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી છે. એનો હેતુ શું છે? સરકારી વિભાગમાં જે કામ વધે છે એ વધતા કામના ભારને ઓળખીને રાજ્યના માળખા, કાર્યપદ્ધતિ અને પ્રક્રિયાઓ વધારવાનો હેતુ કોનો છે? ગુજરાત વહીવટી સુધારણા આયોગ. પ્રથમવાર તેની રચના કરવામાં આવી છે અને હસમુખ અઢિયાની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 એમની જે ધોરણ પહેલામાં પ્રવેશ આપવા માટેનો જે અધિનિયમ છે એની આવક મર્યાદા મિત્રો 6 લાખ સુધીની કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, શિક્ષણ અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 જેનું પહેલા ધોરણમાં એડમિશન કરવાનું હોય છે એ અધિનિયમ એની આવક મર્યાદા 6 લાખ સુધીની કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પ્રહલાદ જોશી કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી ખાતે 5.4 GW હાઈટેક સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. 5.4 GW હાઈટેક સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. મિત્રો, તાજેતરમાં જ 24મી માર્ચ, ખાસ યાદ રાખજો, વિશ્વ ક્ષય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. 24મી માર્ચ શા માટે? 24મી માર્ચ 1882ના રોજ ડૉક્ટર રોબર્ટ કોચે પહેલી વખત ક્ષય એટલે કે ટીબી રોગના જંતુઓની શોધ કરી હતી. એટલા માટે આપણે 24મી માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવીએ છીએ. શા માટે 24મી માર્ચ? તો એના માટે મેં તમને જણાવ્યું એ 24મી માર્ચ 1882ના રોજ ડૉક્ટર રોબર્ટ કોચે સૌપ્રથમ આ
ક્ષયના જંતુઓની શોધ કરી હતી. એટલા માટે આપણે 24મી માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025નું આયોજન ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ડભોડા ખાતે શાશ્વત મિથિલા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં આગળ શાશ્વત મિથિલા મહોત્સવ 2025નું આયોજન ગાંધીનગરના ડભોડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન તેઓએ મૈથિલી કવિ વિદ્યાપતિની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. કોણે કર્યું હતું? કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા. મિત્રો, તાજેતરમાં જ ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્ર નિબંધના લેખક એવા રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે અવસાન થયેલ છે. તેઓનો જન્મ 6 જુલાઈ 1938ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે થયો હતો. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, 9મી માર્ચ એટલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર કસુંબલ રંગના ગાયક એવા જનતાના કવિ એવી પ્રતિષ્ઠા ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિની ઉજવણી ધંધુકાની શૌર્ય ભૂમિ ખાતે કરવામાં આવેલ હતી. ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિની ઉજવણી ધંધુકાની શૌર્ય ભૂમિ ખાતે કરવામાં આવેલી હતી. મિત્રો, અંતિમ સમાચાર. વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા પહેલ PMSSGMBY એમનું પૂરું નામ શું છે? PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના. મિત્રો, આનું પૂરું નામ ખાસ યાદ રાખજો. PMSGMBY, PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. તે વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા પહેલ છે. એનું પૂરું નામ છે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો, આ એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.